जम्मू काश्मीर में वीरगति पामेला आर्मीना शहीद जवानना पार्थिव देहने सटी होस्पिटल खाते वतन लई जवामां આવ્યો। भावनगर जिल्लाના મોટા ખોખરા ગામના વતની અગ્નિવીર જવાન જયદીપ ડાભી જમ્મુ કાશ્મીર ખાતે વીરગતિ પામ્યા હતા, જે જવાનના પાર્થિવ દેહને ગતરોજ ભાવનગર સટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો, જ્યારે અંતિમ સંસ્કાર માટે આજે સવારે ભારતીય સેનાના જવાનો અને પૂર્વ સૈનિકોની ઉપસ્થિતિમાં તેના વતન મોટા ખોખરા ખાતે પાર્થિવ લઈ જવામાં આવ્યો હતો। ट्राफिक पुलिस करी कामगिरी। रूनवाड़ गामे हाईवे पास स्पीड गन द्वारा कामगिरी करी, आपी प्रतिक्रिया। छोटाउदेपुर ट्राफिक पुलिस कामगिरी करवामां आवी छे। छोटाउदेपुरना रूनवाड़ गामे हाईवे पास स्पीड गन द्वारा कामगिरी करी हती। मार्ग अकस्मातमां मृत्यु पामता लोकोमां घटाडो थाय ते माटे वाहन चालको पर कार्यवाही करी छे। स्पीड गन मार्फते વધુ સ્પીડે વાહન ચલાવતા વાહનોનો મેમો આપી કાર્યવાહી કરી છે। जिल्लाમાં રેતી સ્ટોક ધારકોને વેચાણ બંધ થતા રેતીનું વેચાણ કરતા વેપારીઓ કલેક્ટર સાથે કરી ચર્ચા। છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતીના કરેલ સ્ટોક ધારકોને જિલ્લા ભૂસ્તર વિભાગે દ્વારા નોટિસ ફટકારી છે। ઓરસંગ નદીમાંથી રેતી લાવી ખુલ્લા પ્લોટમાં રેતીના પ્લોટ કરાય છે। જિલ્લામાં 100 થી વધુ રેતીના સ્ટોક આવેલા છે। સ્ટોક કરેલ રેતીના જથ્થાનો ઓનલાઈન રોયલ્ટી મેથમાં તથા દંડ ફટકારવામાં આવ્યો છે। ભૂસ્તર વિભાગ દ્વારા 98 જેટલા રેતીના સ્ટોકના માલિકોને નોટિસ ફટકારવામાં આવતા મૂંઝવણમાં છે। કલેક્ટર સાથે ચર્ચા કરતા આશ્વાસન આપ્યું છે। कपड़वंज मोड़ासा रोड पर पांखिया चौकड़ी नजीक अकस्मातनी घटना। कपड़वंज मोड़ासा रोड पर पांखिया चौकड़ी नजीक अकस्मातनी घटना। एसटी बस ट्रक और डम्पर वच्चे सर्जायो अकस्मात। अकस्मातमां बसना कंडक्टर तेमज एक पेसेंजरनुं मौत थयुं। अन्य 8 उपरांत व्यक्तिओ इजाग्रस्त थया। इजाग्रस्तोने सारवार माटे कपड़वंज सरकारी होस्पिटल खसेडाया। ग्राम पंचायतनी चूंटणीमां फॉर्म भरवाना छेल्ला दिवसे तिलकवाड़ा मामलतदार कचेरी खाते मोटी संख्यामां उमेदवारो उमटी पड्या। नर्मदा जिल्लामां पण 112 ग्राम पंचायत खाते तारीख 22 ना रोज चूंटणी योजवानी छे। आ चूंटणी जाહેર થવાના પ્રથમ દિવસથી સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા અને ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા અને ખાટલા મીટિંગ અને બેઠકોની પણ શરૂઆત થઈ ગઈ। ત્યારે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધવા માટે છેલ્લા દિવસે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા। किम गामे बाइक और पिकअप बोलेरो वच्चे अकस्मात सर्जायो। सीसीटीवी આવ્યા સામે। સુરતના ઉલપાટા કિમ ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે સર્જાયો અકસ્માત। બ્રિજ ઉતરીને આવી રહેલા ટેમ્પો ચાલકે નોનસ્ટોપ યુટર્ન લેતા સર્જાયો અકસ્માત। સામેથી આવી રહેલા બાઇક પર સવાર બાળક સહિત દંપતી ટેમ્પો સાથે અથડાયા। બાઇક પર સવાર ત્રણેય લોકો રોડ પર પટકાયા। જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। तालुका ग्राम पंचायत चूंटणी उम्मीदवारी नोंधावता आज छेल्ला दिवसे पण उम्मीदवारोनो राफड़ो फाट्यो छे। उम्मीदवारोए आपी प्रतिक्रिया। छोटाउदेपुर जिल्लामां लांबा समय पछी ग्राम पंचायतोनी चूंटणी आवी रही छे। वहीवटदार शासनमां चालती ग्राम पंचायतोनी आखरे चूंटणी आवी गई छे, जेने लईने आज फॉर्म भरवाना छेल्ला दिवसे उम्मीदवारोनो राफड़ो फाट्यो हतो। छोटाउदेपुर तालुकाना हरवाण, दंदोड़ा, अंत्रोली, एकलबारा, जहेर, खजूरिया जूथ ग्राम पंचायतना उम्मीदवारोए पोताना सभ्यो સાથે આજે छोटाउदेपुर जिल्ला सेवा सदन અને तालुका पंचायत खाते उम्मीदवारी फॉर्म भर्या हता। मरडिया पुलिस चेकपोस्ट पर वाहन चालक और पुलिसकर्मी वच्चे थયેલ બોલાચાલીના વાયરલ વિડિયો મામલે એસપીનું નિવેદન। મોડાસા તાલુકાના મરડિયા પોલીસ ચેકપોસ્ટ પર રવિવાર રાત્રિના સમયે પોલીસ વાહન ચેકિંગ દરમિયાન વાહન ચાલક અને પુલિસકર્મી વચ્ચે થયેલ બોલાચાલીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા મામલે એસપી સંજય કુમાર કેસવાલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। તાલુકાના જીતપરાણા ગામે સોલાર પ્લાન્ટની વીજ લાઈન પસાર કરવાની કામગીરી સામે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી। વાંકાનેરના સરદારકા ગામે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હોય, જે કંપની દ્વારા હેવી વીજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી હોય, જેમાં જેતપરાણા પટણાના માર્ગ તેમજ મીંડોળિયું સીમમાં 50 થી વધુ ખેડૂતો ખેતરના છેડે કોન્ટ્રાક્ટ દ્વારા મંજૂરી વગર મનમાનીપૂર્વક વીજપોલ ઉભા કરવાની કામગીરી સામે આજરોજ સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા વાંકાનેર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી। વાલુ ગામ નજીક બે બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત। અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત। ભરૂચ જંબુસર રોડ પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત। વાલુ ગામ નજીક સર્જાયો ભયંકર અકસ્માત। બે બાઇક સામસામે ભટકાતા બે વ્યક્તિના મોત અને ઇજાગ્રસ્ત 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા।
દાહોદમાં મહિલાની હત્યાનો મામલો ખુલાસો. આળા સંબંધમાં ભાણેજે તેણીની પુત્રી પર નજર બગાડી હતી. દાહોદમાં મહિલાની હત્યા મામલે પોલીસે ખુલાસો કર્યો છે. મૃતકને તેના ભાણેજ સાથે આળા સંબંધ હતા. ભાણેજે મૃતક મામીની પુત્રી પર નજર બગાડતા મહિલાએ વિરોધ કર્યો હતો, જે બાદ તેણે હત્યા કરી દીધી. મૃતક મહિલાઓનો મૃતદેહ બંધ સેલ ટેક્સ કચેરીમાં આવેલી આવારો કેબિનમાંથી મળી આવ્યો, જે બાદ પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી કેસ ઉકેલ્યો છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ. ગુજરાત હાઈકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીર હસને જણાવ્યું કે હાઈકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈમેલ કરનારની પર તપાસ કરવામાં આવી રહી છે. હાલ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે.